ભૂપેન્દ્ર પટેલ કે અમદાવાદમાં બધું સારું છે? કશું નહીં, ભૂપેન્દ્રબેન હો કહેવાનું છે તો. તમે મોદી સાહેબ કે ગરીબોની સરકાર છે? મોદી કશું કરતા નહીં, પૈસા આપીને છૂટા થઈ જાય, મોટા મોટા ખાઈ જાય પૈસા. અમે કેવી હાલમાં પડ્યા છે, પાણી પીવાનું નહીં, ખાવાનું નહીં, એવી હાલમાં પડ્યા જેના જેના છોકરા લઈને મોદીએ કઈ જ નથી કર્યું અમારી માટે. કઈ જ કહેતા કઈ નહીં, ઉપરથી અમારા મકાન તોડી નાખ્યા. આપણા હર્ષ સાહેબ એમ કે ભાઈ પોલીસ તો સારા માટે છે, બધાનું સારું કરે છે એવું કહે છે. ના ના કશું નહીં, ઉપરથી મારી મારી બહાર કાઢે ઘરમાંથી. कहते हैं कमल कमल का फूल हमारी फूल भाजपा भाजपा किसकी सहाय कर रही है? કોઈ યોજનાનો લાભ નહીં, આઈ નોટ લઈ લઈને જતા રહે છે. મોદી સાહેબ સાંભળતા હોત તો અત્યારે અમારી આ દશા હોત તો પછી. મોદી શું કર્યું? મેગા સિટી બનાવીને ઉપરથી પબ્લિકને ઘર બે ઘર કરી નાખ્યું. એટલા ભાવ વધી ગયા બધી વસ્તુના, કેવી રીતે રહેવાનું? પણ મોદી મરી જાય તો સારું. તો અમારું લોકોનું શું? અમે કઈ મુસ્લિમ નથી, અમે કઈ બાંગ્લાદેશી નથી, અમે આ દેશમાં જન્મ્યા છીએ, આ દેશના રહેવાસી છીએ. અમારો જન્મ અહીંયાનો જ છે, બરોબર. અને આ રીતે તોડી પાડશે તો આ બધા મકાનો તૂટેલા છે ને એ માટે આવ્યા છે, અમારા તોડવાના છે એ માટે આવ્યા છે. ભૂપેન્દ્ર સાહેબના અમારી સામે લાવો, અમે વાત કરીએ. અમારું કશું થતું જ નથી ને અત્યાર સુધી. જે મણિનગર વિસ્તારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટીને પીએમ સત્તા પર બેઠા છે, આજે એ જ વિસ્તારની અંદર અમે લોકો ગરીબ પરિસ્થિતિમાં જીવીએ, જ્યાંથી અમને ગટર પાણીનો બહુ જ બહુ મોટી મોટી વાતો કરી હતી મોદી સાહેબે, તો બહુ મોટી મોટી વાતો કરી હતી. બધાને પતંગે ચડાયા હતા, પણ હવે બધાને કાપી નાખ્યા. જેટલા ચડેલા હતા બધાને કાપી નાખ્યા. હર્ષ સાહેબ કે દારૂબંધી બધું કડક રીતે લાવે. ક્યાં બંધ છે? કઈ જગા પર કહે છે કે દારૂ બંધ થઈ ગયો છે? બતાવો તો. નમસ્કાર. એએમસીની સાઉથ ઝોન ઓફિસમાં વટવા વોર્ડ, લાંભા વોર્ડ અને ઈસનપુર વોર્ડના સ્થાનિકો પોતાની વિવિધ સમસ્યાઓ સાથે આવ્યા છે, આંદોલન કરી રહ્યા છે. તો આવો જાણીએ તેમની પાસેથી કે તેમને શું સમસ્યાઓ છે. હું છું ચંદ્રિકા પુત્રી निराली. आप इधर क्यों आए? मतलब क्या समस्या है आप? हमको मेरा भी घर टूट गया, सामान लेने गए तो देखो मेरा रेडी निकल गया. ये हाथ में मतलब ये क्या हो गया? वो सामान लाने गए ना तो उसी में वो सब लगल घर गिरा है, बस उसी में हम भी गिर गए. हमें तो काफी चोट लग गई है आपको, पूरा हाथ. एलजी में पत्ता बनाया, खोलाया, फिर बनाया, 2 महीने का दिन निकाल कर बहुत दवाई होती है. कोई सरकार देखने नहीं आई सर? कोई ये जो हमें ना सुधा हो रहा है, कोई देखने ही नहीं आया. सब पब्लिक को वही जाना, कोई नहीं देखने, दूसरा कोई थोड़ी नहीं आए. हमारे मोदी जी है, वो कहते हैं गरीबों की सरकार है. तो क्या करें, हम नहीं देखने आए तो मैं तो बहुत रोआ गया. मेरा आदमी भी 3 महीना हो गया गुजर गया, मेरा घर भी टूट गया. क्या करूं? सरकार कहती है हम गरीबों की सरकार है, मोदी जी ऐसा बोलते हैं. क्या बोलती है? मोदी जी कहते हैं गरीबों की सरकार है, महिलाओं के खाते में पैसे आते हैं, आपको मिले? कुछ नहीं मिला, कुछ नहीं ना, कुछ नहीं दिया. मेरा लड़का भी छोटा है. તમને શું તકલીફ છે? ક્યાંથી આયા છો? અમે કોઈની તલાવડીથી પાણીની ગટર લાઈન નાખવાની છે અમારે. નહીં નાખતા? હા, એટલે કામ નથી કરી રહ્યા? ના કશું નહીં કરી રહ્યા, કામ નહીં કરી રહ્યા. હા, કોર્પોરેટરનું નામ ખબર છે? એટલે કોર્પોરેટર કોણ છે ખ્યાલ નથી તમને? ના. મોદીજીને તો ઓળખો છો ને? હા, મોદીજી. એ કે ગરીબોની સરકાર છે. હા હા, ગરીબોની સરકાર. તમને કોઈ લાભ મળ્યો કે મહિલાઓના ખાતામાં તો પૈસા ને બધું આવે છે? ના, વિધવાના પૈસા આવે છે ખાલી મારે. સેજ મળે, ગેસનો બાટલો એવું કઈ નહીં મળે? ના, ગેસનો બાટલો નહીં મળે. ભૂપેન્દ્રભાઈ એમ કે અમદાવાદમાં બધું સારું છે, બધા ખુશ છે. કોણ કે? ભૂપેન્દ્ર પટેલ. અમારે પાણીની નહીં, પાણી ગટર જ નહીં, પાણી ઢોળવાનું છે આગળ. રસ્તામાં ઢોળે, કોઈ પડી જાય આમ તેમ, ગટર માટે આયા અમે. આવા ચૂંટણી આવશે તો કોને વોટ આપશો? અત્યાર સુધી કોને વોટ આપ્યો તમે? અમે તો ભાજપમાં આવતા હતા. તો ભાજપ વાળા 30 વર્ષથી જે જોવા નહીં આવતા? ના, કશું નહીં કરતા, કશું કરતા જ નહીં. ના, વોટ આલે શું કામ કઈ? 30 વર્ષ થઈ ગયા, પાણી ઢોળે છે તો માણસ બોલે છે. મોદી સાહેબ કે ગરીબોની સરકાર છે? મોદી કશું કરતા નહીં, પૈસા આપીને છૂટા થઈ જાય, મોટા મોટા ખાઈ જાય પૈસા. એ મહિલાઓ તો મારી બહેનો છે, એમના ખાતામાં પૈસા આવે છે. કશું એ નહીં આવતું, જૂઠું બોલે છે.
ભૂપેન્દ્ર પટેલ કે અમદાવાદમાં બધું સારું છે. કશું નહીં, ભૂપેન્દ્રબેન હો કહેવાનું છે તો. તમે એમ કહો છો આ ગરીબોની સરકાર નથી? અત્યાર સુધી તમે વોટ કોને આપ્યો? ભાજપને આપ્યું, કશું નહીં આવ્યું. 30 વર્ષથી ભાજપ છે ગુજરાતમાં, તમારું કઈ સારું નહીં કર્યું? કશું નહીં ને. હર્ષ સંઘવીને ઓળખો છો? એમને નહીં આવડે. નહીં ઓળખ. તમારા વિસ્તારમાં દારૂની ને એવી તકલીફ ખરી? કે દારૂની ને એવી તકલીફ ખરી? હર્ષ સંઘવી એમ કે ગુજરાતમાં દારૂ બંધ છે. કશું નહીં, બધું ચાલુ છે અમારે. ગેટ તોડવાનું કહે છે કોયલી પર, ગટર નહીં આવતી. ગટર આવે છે તો માણસ ના પાડે છે કે અમારા સાધન કાથી આવશે એમ કહે છે, એટલે નહીં કરતા ગટર. અમે 40 વર્ષથી રહીએ અને અમારું મકાન પડી ગયું. અત્યારે અમે આવા દૂરમાં રહીએ, ખાટલા ઢારી ઓઠું કરીને. બરાબર. ભૂપેન્દ્રભાઈ એમ કહે છે કે જેના મકાન તૂટ્યા છે એને મળશે, તમને નહીં મળ્યા? અમને નહીં મળ્યા હોત તો અત્યારે તમે વાંદરવટા આવીને જોવો અમે કેવી હાલમાં પડ્યા છે. પાણી પીવાનું નહીં, ખાવાનું નહીં, એવી હાલમાં પડ્યા છે. જણા છોકરા લઈને. આપણા મોદીજી એમ કે ગરીબોની સરકાર છે. કોઈ સરકાર નહીં, એની સરકાર હોત તો જોતું તું શું. એને તો આજ સુધી કીધું તમારી સરકાર, તો આ સરકાર હોત તો અમને રોડ ઉપર ના લાયા હોત. એ તો કે બધા મારા બહેનો છે. કશું બહેનો નહીં, શેની બહેનો એની બહેનો હોત તો અમારા ઘર બાર ના તૂટ્યા હોત, કે અમારા છોકરા રણમાં ના રખડ્યા હોત. મકાન આલો અમે જતા રહીએ, એમની જગ્યા અમે છોડી દઈએ. ભૂપેન્દ્રભાઈ તો કે બધા મારી બહેનો છે. 50 વર્ષથી બેન રહીએ છે, આજકાલથી નહીં. છોકરાના ઘરે છોકરા ને એનાય છોકરા થયા ત્યારથી અમે રહીએ છીએ. આજે અમારું મકાન તોડ નાખ્યું, દુકાન જો રોજી હતી રોજી છીની લીધી, તો અમારે ખાવું શું ને રહેવું ક્યાં? પણ મોદી સાહેબ તો કે ગરીબોની સરકાર છે, બધા શું નહીં કર્યું મોદીએ? કઈ જ નથી કર્યું અમારી માટે. કઈ જ કહેતા કઈ ને ઉપરથી અમારા મકાન તોડી નાખ્યા, અમુને રોડ પર કરી નાખ્યા મોદીએ. તમે 30 વર્ષથી મોદીને વોટ આપે છે બધા. હા, આપણે આપતા હતા ને, પણ એને અમારી માટે કશું ના કર્યું. ઉપરથી અમારા મકાનો તોડ નાખ્યા, અમારો ધંધો રોજી લઈ લીધું, બધું લઈ લીધું. શું કરીએ અમે હવે? ભૂપેન્દ્રભાઈ એવું કહે કે અમદાવાદમાં બધું સારું છે ને બધા ખુશ છે. કોઈ ખુશ નહીં, કોઈ ખુશ નહીં. બધા નાના છોકરાઓની સ્કૂલ બંધ થઈ ગઈ. શું આલીએ, શું ખવડાવીએ? કપડા નહીં, હું પહેરાઈએ? महंगाई भी नड़ती हो. महंगाई कितनी है, नौकरी भी नहीं, हमारे बच्चन के रोज खाते रोज कमाते हैं, हम कहाँ से लाएंगे? विधवा औरत हम कहाँ से लाएंगे? ना गांव में कुछ है, ना यहाँ पे कुछ है. हमारा सब पूरा ही मकान तोड़ दिया, हम कहाँ जाऊँ? उसी जगह हम बनाते खाते हैं, हम जाएंगे नहीं, वही जगह रहेंगे. बताओ, हमें मारी दे बस, और कुछ नहीं. हम कहाँ जाएंगे बताओ? आप जैसे महिला है वो कहते हैं महिलाएं मेरी बहनें हैं. हाँ, मोदी जी ऐसा कहते हैं सारी महिलाएं मेरी बहनें हैं, सब खुश हैं. कुछ नहीं है, कोई नहीं है. कितने साल से वोट देते हैं हम लोग, रैली में ले जाते हैं, वोट दिलाते हैं, सब कुछ देते हैं, लेकिन फिर भी कुछ नहीं किया उन्होंने. कुछ नहीं किया. नहीं, वो कहते हैं अहमदाबाद में सब अच्छा है. कुछ अच्छा नहीं है. सब रोड पे पड़े नाने नाने बच्चे हैं, सब पड़े, कोई का कपड़ा नहीं, कोई क्या नहीं, कुछ नहीं है. ऐसे खाते पीते, कभी खाते कभी भूखे सो जाते. योजना का लाभ नहीं मिला क्या कोई? कुछ भी नहीं मिला, कुछ नहीं मिला. कुछ भी नहीं मिला. हम लोग कहाँ जाएंगे बताए? इसे अचानक में तोड़ दिए. ऐसे मतलब कोई नोटिस वोटिस और दूसरा मकान भी नहीं दिया. कुछ भी नोटिस तो नहीं दे, ऊपर से धमकी भी दिए गए हैं. ઉપરથી પોલીસ આવીને મારે છે. પોલીસ જેમ કે મારે છે. આ ધક્કા મારીને કાઢે કે નીકળો બહાર નીકળો. અચ્છા, આપણા હર્ષ સાહેબ એમ કે ભાઈ પોલીસ તો સારા માટે છે, બધાનું સારું કરે છે એવું કહે છે. ના ના, કશું નહીં. ઉપરથી મારી મારીને બહાર કાઢે सामान भी किसी को निकालने नहीं दिया, सब दबा સામાન બી બધું દબાઈ ગયું મારું. दिया. बोले तुम निकल जाओ, नहीं तुम्ही को सिम दबा दूंगी. हाँ, ऐसा बोले. हाँ, तुम्हें सबको दबा दो उसी में. धमकी देते हैं मतलब पुलिस. हाँ, बहुत धमकी दिया है सब, बहुत. क्या गरीबों की सरकार, अमीरों की सरकार है. भाजप किसकी सहाय कर रही है? बड़े लोगों की करती, गरीबों को करती होती थी, सबके घरों के ऊपर थोड़ी चला. वो कहते हैं कि जो गरीब है या फिर जो मध्यम वर्ग है उनके अकाउंट में पैसे आते हैं, योजना का लाभ मिलता है. इतनी उम्र में बहन 50 साल के ऊपर की उम्र मेरी हुई है, 1 रुपया नहीं आया कोई सरकार के उसमें. गुजरात में हम 30 साल से भाजपा को वोट देते हैं. हाँ, भाजपा को दिया है, ये बात में सच है. नहीं, और वो भाजपा को देंगे भी नहीं, खुली चेतावनी. अब नहीं देना है. नहीं, मकान दे या अमृत दे. भूपेंद्र पटेल कहते हैं कि अहमदाबाद में सब अच्छा है. क्या अच्छा है? जब उनके लिए अच्छा है, फ्लैट है, सब कुछ है, गाड़ी है, घोड़ा है उनके लिए. हमारे गरीबों के लिए हम चल के इधर उधर थोड़ी आते हैं. गर्मी में हम लोग चल के आए हैं, इतने 40 डिग्री के ऊपर गर्मी है.
और उनको क्या होता गाड़ी में एसी में बैठ कर जाते हैं, एसी में बैठते हैं, एसी में रहते हैं, उनको क्या है, उनको तो मजा ही है ना। पर भूपेंद्र भाई को वोट तो आप सब ने ही दिया है ना, हाँ हमने दिया है, ये बात सत्य है। गलती हो गई है। हाँ कहते हैं कमल कमल का फूल हमारी भूल। क्या समस्या है आपको? ये रोड टूट गया, हम लोग रोड पे है, बहुत परेशानियाँ, 6,000 रुपया भाड़ा, कोई देखने नहीं आया? कोई नहीं देखने आता। मोदी जी तो कहते हैं गरीबों की सरकार है। अरे क्या सरकार है, कोई तो नहीं देता। हम लोग कितना परेशान है, खाने के परेशान है हम लोग। मोदी जी ऐसा कहते हैं कि सब मेरा परिवार है और सबको अच्छा है, अहमदाबाद में सब खुश है। अरे क्या सब कुछ है, कहाँ सब कुछ है, इतना परेशानी झेल रहे हैं, कहाँ सब कुछ है। हाँ? खाने का नहीं होता, बच्चों को कपड़ा नहीं होता है, महंगाई भी बहुत है। महंगाई तो बहुत ज्यादा हो गया। पर 30 साल से वोट तो आप ही दे रहे हो ना भाजपा को। 30 साल से वोट दे रहे हो आप। वोट तो दे रहे हैं, मगर वोट देने के बाद भी तो सब बेघर हो गया, तो बेघर तो हो गया। તમે મણિનગરથી આવ્યા છો, શું તકલીફ છે? અમારે પાણીની ગટરની કોર્પોરેટર તમારે ત્યાંના જોવા નહીં આવતા? ના, હવે અત્યારે ચાલુ કર્યું બધું હાલ્યા પછી. અચ્છા, કોણ કોર્પોરેટર છે એ ખ્યાલ છે? નામ એમના ખ્યાલ છે? ના, એ નામ નથી ખબર. અમે તો કેટલાય વર્ષથી હેરાન થઈ. આપણા મોદી સાહેબ એમ કહે છે ગરીબોની સરકાર છે ને બધા ખુશ છે. અમારે કઈ થતું જ નથી ને આટલા વર્ષોથી. આ તો આ લડ્યા તારે આટલું થયું અમારું. એ તો કે બધી મારી બહેનો છે, બધાના ખાતામાં પૈસા આવે છે, યોજનાઓના લાભ મળે છે. આવતું જ નથી. થઈએ છે કેટલા વર્ષથી પાણી વગર હેરાન થઈએ છે, અમારું કોઈ સાંભળતું નથી, અમારું કોઈ આગળ એ કરતું જ નથી. અમે ઘરે ટેન્કરો લાવીએ છીએ પાણીના, તોય અમારું કોઈ સાંભળતું કોઈ નથી. યોજનાનો લાભ નહીં મળ્યો સરકારને? કશું જ નહીં, કોઈ યોજનાનો લાભ નહીં. આઈને ઓટ લઈને જતા રહે છે, પછી કોઈ અમારું સાંભળતું નથી. મોદીજી તો એમ કે ગરીબોની સરકાર છે. મોદી સાહેબે કશું સાંભળતા નહીં. મોદી સાહેબ સાંભળતા હોત તો અત્યારે અમારી આ દશા હોત. તો પછી એટલે તો આ આંદોલન કર્યું પાણી ગટર માટે અમે. ભૂપેન્દ્ર પટેલ કે અમદાવાદમાં બધું સારું છે. કશું જ નહીં. ભૂપેન્દ્ર સાહેબ ને અમારી સામે લાવો, અમે વાત કરીએ. અમારું કશું થતું જ નથી ને અત્યાર સુધી. એ પોતે અમદાવાદથી છે. કશું જ થતું નથી. એ સાહેબ અમારું ખાલી વોટ લેવા માટે બધું આગળ બોલે, પછી વોટ લઈ લે, પછી અમારી સામે કોઈ જોતું નથી. એ તો કે બધી બહેનો છે મારી. કોઈ બહેનો હોત તો અમે અત્યારે તકલીફ આટલી વેટ જ અમે 700 રૂપિયાના ટેન્કરો પાણીના મંગાવીએ છીએ. કોઈ અમારું સાંભળતું જ નથી ને. પણ આપણે 30 વર્ષથી ભાજપને વોટ આપીએ તોય પણ નથી સાંભળતા. બોલો, એ આવે પછી શું કે અમે હા તમે વોટ આલો, અમે કરી આપીશું, કરી આપે, પછી કોઈ કરી આપતું જ નથી. શું તકલીફ છે તમને? તકલીફ એ છે કે અમે તાપમાં પડ્યા રહીએ છીએ. અમારે કે ઘર બદલે ઘર આલીશું, આલ્યા નહીં. અને અમે તાપમાં આદા માદા, એક તો એલર્જી છે, બીમાર પડી રહું છું. અત્યારે આવતા આવતા મને ચક્કર આવી ગયા, પલાળીને આવીશું. સરકારમાંથી કોઈ જોવા નહીં આવતું? કોઈ જોવા નહીં આવતું, કશું કરવા આવતું નથી, બસ પાડીને જતા રહ્યા. હા, મોદી સાહેબ કે ગરીબોની સરકાર, બધા ખુશ છે. કઈ એ બોલે છે ખાલી, પણ મોદી મરી જાય તો સારું. એ એવું કે બધી મારી બહેનો છે. બહેનો છે પણ ખાલી એમનો જ ફાયદો કાઢે છે. અમારો કઈ સોચતો નથી, અમને રોડ પર રાખે છે. ભૂપેન્દ્ર પટેલ કે અમદાવાદમાં બધું સારું છે. કશું સારું નથી. તમને કોઈ યોજનાનો લાભ મળ્યો સરકારની? ના, નથી મળ્યું. કોઈ યોજનાનો લાભ જ નહીં મળ્યો. તોય તમે 30 વર્ષથી વોટ તો મોદીને આપો છો, તોય જોવા ના આવ્યા. કોઈ જોવા. ભૂપેન્દ્રભાઈ એમ કે જેના મકાન તૂટ્યા છે ને એ લોકોને બીજી જગ્યાએ મકાન મળશે. પણ ક્યારે મળશે, ક્યારે મળશે? ત્યાર સુધી તાપમાં તાપ ખાઈને મરી જઈશું. મોંઘવારી પણ નડતી હશે. તાપ ખાઈને મરી જઈશું. મકાન ભાડા ભરવાના ઠેકાણા નથી. અમે રોડ પર જ પડી રહ્યા છીએ. એવી વાત છે. શું કરવાનું? બધા કહે છે કે મકાન તૂટવાનું, તૂટ્યું નહીં, પણ કહે છે કે તૂટવાનું નહીં. નોટિસ આવી હશે. નોટિસ આવી નહીં, ના પેલા નકશો આવ્યો હોય કે રિઝર્વમાં પ્લોટ બતાવે. કેટલા વર્ષથી રહો છો ત્યાં? 25 વર્ષથી. 25 વર્ષથી રહો છો એટલે બધા કાગળિયા બી હશે તમારી જોડે? કાગળિયા તો પેલા હે 100 રૂપિયાના સ્ટેમ્પાના ઉપર હે, એવું હે. ટેક્સ ભરીએ 20 વર્ષથી મકાનનો ટેક્સ ભરીએ. મોદી સાહેબ કે ગરીબોની સરકાર, બધા ખુશ છે. કઈ આપતા નહીં. મોદી શું કર્યું? મેગા સિટી બનાવીને ઉપરથી પબ્લિકને ઘર કરી નાખ્યું. એટલા ભાવ વધી ગયા બધી વસ્તુના, કેવી રીતે રહેવાનું? એ તો કે બધી મારી બહેનો છે એ બધા ખુશ છે. નહીં, આવો બોલો. બોલો મેડમ, શું સમસ્યા છે? તમે ક્યાંથી આવ્યા?
અમારે વસાયેલા ઘર છે. મોદીભાઈએ શું કહ્યું હતું મોદીજીએ કે અમે 2022માં બધાનું મકાન કરી આપીશું, બરોબર. અને અમારી સોસાયટી 2004ની બનેલી છે અને અમારી સોસાયટી તોડવાની અત્યારે આ લોકોની કાર્યવાહી ચાલુ રહી છે. એના માટે અહીંયા અમે આવ્યા છીએ આંદોલન કરવા માટે. તો અમારું લોકોનું શું, અમે કઈ મુસ્લિમ નથી, અમે કઈ બાંગ્લાદેશી નથી, અમે આ દેશમાં જન્મ્યા છીએ, આ દેશના રહેવાસી છીએ. અમારો જન્મ અહીંયાનો જ છે, બરોબર. અને આ રીતે તોડી પાડશે તો આ બધા મકાનો તૂટેલા છે ને એ માટે આવ્યા છે, અમારા તોડવાના છે એ માટે આવ્યા છે. એ તો કઈ બધી મારી બહેનો છે, મોદીજી એમ કહે છે. તો બહેનોનું ઘર વસાવવાનું હોય કે લૂંટવાનું હોય, તોડી નાખવાનું હોય, એ તો બધું કે છે. એમણે તો બહુ મોટી મોટી વાતો કરી હતી, મોદી સાહેબે તો બહુ મોટી મોટી વાતો કરી હતી. બધાને પતંગે ચડાયા હતા પણ હવે બધાને કાપી નાખ્યા. જેટલા ચડેલા હતા બધાને કાપી નાખ્યા. 2022 સુધીમાં કહેતા હતા કે અમે ઘર બધાને આપીશું અને અત્યારે જેમના છે એમના તોડી નાખે છે. આ બધી પ્રજા આવી છે ને બધા ઘર તૂટેલાઓ છે, બધા રસ્તામાં રહે છે. એમની હાલત તમે જુઓ તો તમારા આંખે લોહીના આંસુ આવી જાય એવી રીતની હાલત છે એ લોકોની. બોલો. ભૂપેન્દ્રભાઈ કે અમદાવાદમાં બધું સારું છે. એ તો કહેવાના જ ને, એમના ઘરે સારું એટલે એમને લાગે બધે સારું છે. જેને પીડ્યું હોય એને બધું પીડું નજર આવે એ રીતે છે. એમને એસી છે, એમને બંગલો છે, એમને ગાડી છે, તો એ લોકો સમજે છે આખા અમદાવાદમાં છે. એ લોકો આવે ને અમારા વિસ્તારમાં કેમ નથી આવતા? એ લોકો આવે, જુએ કે શું અમારી રહેણી કરણી છે, કેવામાં અમે જીવી રહ્યા છીએ. અત્યારે નોટબંધી કરાઈ, બધું કરાયું, હવે આ રહ્યું એટલું ઘર બી એ બી લઈ લેવાના છે. તો અમે જઈશું ક્યાં? અમે પાકિસ્તાન જઈએ, અમને વિઝા કરી આપો, અમે પાકિસ્તાન જતા રહીએ. અમે તો અહીંયાના રહેવાસી છીએ, તો અહીંયા જ રહેવાના ને. 30 વર્ષથી તમે એમને વોટ આપો. અમે લોકો વોટ આપીને જ ભૂલ કરી. કમળનું ફૂલ અમારી ભૂલ, કમળનું ફૂલ અમારી ભૂલ, એ જ થઈ ગયું અમારાથી. અમારી કોંગ્રેસ પ્રજા હતી ને, કોંગ્રેસ સરકાર હતી ને, એમાં એક કમાનાર માણસ હતો, 10 ખાનાર હતા. અને અત્યારે 10 ખાનાર છે, 10 કમાનાર છે, તો બી બધા કર્જે ચડ્યું છે. આખું ઘર તમે જુઓ તો કર્જે ચડ્યું છે. કોઈ સુખી નથી, કોઈ પ્રજા સુખી નથી. બધા લોન ઉપર જીવે છે, બધા ગમે રીતે મજૂરી કરે છે. માંડ એ ઘર બનાવ્યું હોય આપણી કમાણીથી એ લઈ લેવા માંગે છે. એટલે શું કરવા માંગે છે મોદી સરકારને? તમે અમારા વતી પૂછો કે મોદી સરકારને કરવાનું શું છે? અમને મારી નાખવા છે તો એકદમ ધોળે તાળે મારી નાખો, એ અમને ચાલશે. પણ આવી રીતે રીબાઈ જીવડા મકોડા જેમ ના મારો. અમે ભારતીય છીએ, અમે કઈ બાંગ્લાદેશી નથી, અમે કઈ પાકિસ્તાની નથી, બરોબર. તમે અમારા વતી કઈ કરો તો સારું છે. રિપોર્ટ લઈને અને પછી આ 2 જણાનું કરીને પછી જતું રહેશે, કઈ નહીં ચાલે. અમે જે છે અમારી છત્ર છાયા, અમારા છોકરાઓ આગળ જઈને ક્યાં રહેશે, શું કરશે? આ બધા નાના છોકરાઓ બધા આયા છીએ. તમે એમની કફોડી હાલત જોવો તો આમ આંખે આંસુ આવી જાય, એટલું બધું છે. અમારે ક્યાં જવાનું? અહીંયા આંદોલન કરીએ છીએ તો જવાય નથી જતા. મકાનો બનાવી નાખ્યા બેન, અમે તો મકાન બનાવી નાખ્યા ને પછી કહે છે કે તમારો રિઝર્વેશન છે તો બોલા તૂટશે મકાનો, તો અમે છોકરા લઈને ક્યાં જઈએ? અમે તો મકાન ઉપર નીચે મકાન બનાવી નાખ્યો. હવે અમે શું કરીએ? એમે ઈસનપુર તલાવડીમાં મકાન હતો તો એમે શું કહે છે કાગળિયા બધું છે, તો બોલો તમને નોટિસ હાલો હોય તો એ લઈને આવો. હવે નોટિસ કાંસે લઈએ? અને પૂરા કાગળિયા છે, 20 સાલનો મારે ટેક્સ છે ને બધું જ છે મારે. ભૂપેન્દ્રભાઈ કે મકાન તૂટ્યા છે એમને મળશે બીજા મકાન. પણ બીજા મકાન મળશે પણ ફોરમ નથી ભર્યો અમારો તો એમને. ફોરમ નથી ભર્યો. બોલો તમારો નોટિસ આયા હોય તો અમને તો એ ફોરમ આલો. અમે यहाँ रहता नहीं है तो पानी में डूबी गया मकान तो तलावड़ी में, तो હવે અમારે જોડે નોટિસ કાંસે? તમે કાગળિયા લેવો, જેટલા તમને જોઈએ એ કાગળિયા લેવો અમારી જોડે. મોદીજી કે ગરીબોની સરકાર છે. अरे बहन गरीबों की तो क्या सरकार है? मोदी ने तो हमको तो मार दिया, मोदी ने हमको सब तरह से मार दिया, कोई चीज तो जिंदा ही नहीं छोड़ा है. भूल जाना वोट लेने का. तो आज बाटला कितने का आया? 920 रुपया का बाटला आया. बोलो एक कई दिन में 920 रुपया का बाटला. મોંઘવારી બહુ વધારે. बस हमको कुछ नहीं. देखो गामडे में तो બધું ને गेहूं हाले ने बधाई ने બધું વસ્તુ हाले, हमने तो यहाँ कશું નથી મળતો. તમે છાતી કૂટતા હતા, હાયકારો કરતા હતા ભાજપના નામનો, કેમ? અમે છેલ્લા ઘણા વર્ષોથી આજ મારા 32 રનિંગ ચાલી રહી છું. અહીંયાથી જ નરેન્દ્ર મોદી સાહેબ એ બન્યા અને હવે પીએમ બન્યા છે. જે મણિનગર વિસ્તારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચૂંટીને પીએમ સત્તા પર બેઠા છે. આજે એ જ વિસ્તારની અંદર અમે લોકો ગરીબ પરિસ્થિતિમાં જીવીએ, જ્યાંથી અમને ગટર પાણીનું બહુ જ થઈ છે. 4 વાગે ઉઠીને અમારી લેડીઝો, અમારી બહેન દીકરીઓ બહાર રોડ પર ટોયલેટ વોશરૂમ કરવા જાય છે, પાણીનો નથી શકતા, પોરા ઉભરી પડે છે. અમારે જવું કે અહીંયા મણિનગરની અંદર અમે સ્ટેટ ખાતાની અંદર કોર્પોરેશનની અંદર અરજી કરી, ઉપર વનેરા સાહેબને પણ અરજી કરી. વનેરા સાહેબે અભિપ્રાય માટે એમ કીધું
કે તમે માલિકી દસ્તાવેજ લેતા હોય એવું બધું અમારી સાથે માંગ્યું. અમે ટેક્સ બિલ આપ્યું છે, લાઇટ બિલ, હરેક વસ્તુ અમે લોકોએ આપી છે. તો હવે અમે એમ કીધું કે ભાઈ મોદી સાહેબે નલ સે જલની યોજના કરી છે, સરઘર શૌચાલય કર્યું છે. તો અમને એવો જવાબ આપ્યો કે તમે એમની જોડે જઈને આ બધું માંગો, અમારી પાસે આ બધું નહીં મળે. અમે અમારા કાયદાકીય પ્રમાણે રહેવાના છે. આપણા મોદીજી એમ કે ગરીબોની સરકાર છે. ક્યાં ગરીબોની સરકાર છે? ગરીબોની સરકાર હોત તો ગરીબોના ઘર ના તોડત, ના ગરીબોને ગટર પાણીથી વંચિત રાખે. આટલું બધું ના થવા દે. ભૂપેન્દ્ર પટેલને ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ સાહેબ એ કે અમદાવાદમાં બધું સુશાસન છે. ક્યાં સુશાસન છે બતાવો તમે. આજ આટલું સુશાસન નો આટલા બધા વોર્ડના આટલી બધી બહેનો દીકરીઓ આવે ના આવી શકે. હર્ષ સંઘવી કે દારૂબંધી બધું કડક રીતે લાગે. ક્યાં પણ છે? કઈ જગા પર કહે છે કે દારૂ બંધ થઈ ગયો છે? બતાવો તો. મણિનગર વિસ્તારની અંદર જે પોઝિશન કહેવામાં, મણિનગર એટલે આખા ભારતનું ધબકારો કહેવાય. ગુજરાતની અંદર ધબકારો, અમદાવાદનો ધબકારો કહે. એની અંદર દારૂના ધંધા ચાલી રહ્યા છે, ડ્રગ્સના ધંધા ચાલી રહ્યા છે. બતાવો તમે કયા ખૂણે છે, કઈ જગા પર બંધ કર્યું છે એ તમે બતાવો. હર્ષ સંઘવી એમ કે કડક રીતે ગુજરાતમાં બધું બંધ જ છે. કોણ કહે છે? બતાવો. હર્ષ સંઘવી કહે છે. આવો તમે અમારી સાથે મીડિયા સાથે, અમે તમને બતાવીએ, અમે ખુદ તમને બતાવીએ. મેં એમએલએ કોર્પોરેશનના ઘરની બાજુની અંદર દારૂના ધંધા ચાલી રહ્યા છે. બતાવો તમે. તો જેમ તમે લોકોની વાત સાંભળી, ઘણાના ત્યાં ગટરની સમસ્યા છે, ઘણાની પાણીની સમસ્યા છે, તો ઘણાના મકાનો તૂટી ગયા છે. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી નિશા સાથે હું નિરાલી.